ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 27 સોમવાર. અલગજી કહે છે, હે નિરંજન, શ્રી સમર્થ સદગુરુ મહારાજ શ્રીની અમી કૃપા દ્રષ્ટિ અશક્યને શક્ય કરે છે. ગણગાપુરમાં તો સઘળે જય જયકાર થઈ ગયો. ભીમા અમરજા સંગમે સતીના સહગમનાર્થે શાસ્ત્રોક્ત વિધિ માટે જે દ્વિજજનો નગરજનો નરનારીઓના ટોળા સતીના અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા, તે સૌ આ કૌતુક જોઈને દંગ થઈ ગયા. સૌ પોતપોતાના મુખે એક જ વાત કરતા હતા કે આ સંન્યાસી ભલે માનવ સ્વરૂપે દેખાય છે, પણ એ તો સાક્ષાત શિવશંકર પોતે જ છે. તો જ આ મળદાને જીવંત કરી શકે. તેની તો અમી દ્રષ્ટિ જ પૂરતી છે. પોતાના પદજળના અભિષેકનું ચરણામૃત પણ સાચે જ મૃત જીવાત્માને યમરાજના દ્વારેથી પાછો લાવી શકે છે. એનું જ શ્રી ચરણામૃત એ જ મૃત સંજીવની છે. માટે આપણે પણ શ્રી ગુરુચરણનું પૂજન કર્યા બાદ ચરણામૃત જમણા હાથે લઈને તેનું અમૃતપાન કરવું જોઈએ. જે અકાલ મૃત્યુ રોકે છે. પેલી સાવિત્રી સતીનું તો પૂછવું જ શું? તેના અને તેના પતિના હૈયાનો હરખ તો સમાતો જ ન હતો. જે શક્ય ન હોય તે કામ પણ ગુરુજી કરે છે. માટે જ ભગવાન શ્રી રંગાવધૂતજીએ અવધૂતિ આનંદની મસ્તીમાં ગાયું છે, નહીં ઉપમા ગુરુ કી ત્રિભુવન મેં સાક્ષાત દેવ પીછાના. સતીએ પતિ મૃત્યુના વિષાદમાં શ્રી ગુરુજી વિશે ટીકા કટાક્ષમાં જે વેણ બોલી હતી તેની માફી માંગવા લાગી. ત્યારે શ્રી નૃસિંહ સરસ્વતીએ અતિ પ્રેમથી પ્રસન્ન થઈ વધ્યા. હે સતી, તારા પ્રેમ, દ્રઢ નિષ્ઠા અને શુદ્ધ હૃદયનો ભાવ જોઈને પેલો તાપસી જટાજોગીડે જે આવ્યો હતો તે હું પોતે જ હતો. તું જ્યારે માહુરપુરેથી તારા પતિને આવી અંતિમ સ્થિતિમાં દ્રઢ શ્રદ્ધાથી મારી પાસે લઈ આવવા નીકળી હતી, ત્યારથી જ હું તારી રાહ જોઈને અહીં બેસી રહ્યો હતો. તારી અડગ શ્રદ્ધા, સમર્પણ અને શરણાગતિ જોઈને જ તને તારા પતિના શોકમાંથી મેં જ મુક્ત કરી હતી. એટલું જ નહીં, પણ છેલ્લે મારું દર્શન કરીને જ સહગમનની તારી ઈચ્છાને, તારા દ્રઢ સંકલ્પને જોઈને મેં જ 4 રુદ્રાક્ષ આપ્યા હતા. અને અંતિમ વેળાએ મારા દર્શન કરવા તું ઉતાવળી આવતી હતી, ત્યારે રસ્તામાં મારા પરના કટાક્ષમેણને તારા આર્તનાદથી સૂણતા મને પણ પળભર ગમત કરાવતી હતી. મને પણ તું આવું બોલીને મંદ મંદ હસાવતી હતી. અને છેલ્લે અગ્નિ સંસ્કાર કરતાં પહેલાં મારા સમીપે આવતા મેં પણ તારી મજાક કરતાં તને અખંડ સૌભાગ્યવતી અને 8 પુત્રોના આશીર્વાદ આપ્યા હતા. શ્રી ગુરુ મુખવાણીથી સૌ નરનારી ફરીથી વારંવાર જય જયકાર કરવા લાગ્યા. પતિ પત્ની અને સૌ ભક્તજનોએ ગુરુજીનો મહિમા ગાતા આરતી ઉતારી શ્રી ગુરુજીના મંગલ કીર્તિ જશ ગાયા. સૌએ સ્વર્ગીય આનંદ લૂટ્યો. એ ગ્રામજનોના ટોળામાં એક કુબુદ્ધિવાળો શઠ હતો. આ જોયું, આ કૌતુક જોઈને તેને શંકા કુશંકા થઈ હતી. તેથી તેણે શ્રી ગુરુજીને પોતાની શંકાના સમાધાન માટે પ્રશ્ન કર્યો કે, હે પ્રભુ, વેદશાસ્ત્રો તો એમ કહે છે કે બ્રહ્મલિખિત લેખ ક્યારેય મિથ્યા જતા નથી. તો અહીંયા તો બ્રહ્માજીએ જ લખેલા વિધિના લેખને આપે કેવી રીતે મિથ્યા કર્યા? આમ સૃષ્ટિના ક્રમને કેવી રીતે ફેરવ્યો? મૃત્યુ તો હતું જ, છતાંય ધોળે દિવસે તે મહામૃત્યુ પામી એ જીવતો થયો કેમનો?
આ બ્રહ્મલિખિત ભાવિના લેખને આપે કેવી રીતે બદલ્યો તે સમજાવો. શ્રી ગુરુજીએ કહ્યું કે ભાઈ, એનું અગ્રજન્મમાં 100 વર્ષનું આયુષ્ય હતું. તેમાંથી મેં બ્રહ્માજી પાસેથી તેના આ જન્મ માટે 30 વર્ષ માંગી લીધા. એટલે 30 વર્ષનું આયખું લઈને તે જીવંત થયો. એટલે અગ્રજન્મમાં 30 વર્ષ ઓછું ભોગવશે, એમ કહીને મૌનમાં લીન થયા. પતિ પત્નીએ ખૂબ દ્રવ્ય ખર્ચીને સૌને યથાયોગ્ય દાન દક્ષિણા આપી સૌને વિદાય કર્યા. સાંજે ઢળતા શ્રી ગુરુજી પોતાના મઠમાં પધાર્યા. પતિ પત્ની બંનેએ આનંદ મંગલ ગુણ ગાતા દિવ્ય જીવનની અનુભૂતિ પ્રાપ્ત કરી. પામ્યા પુમર્થ સહુ તમે મદાશીષથી એમ, રહો ગૃહે આનંદથી સદા નિશંક તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 86 દોહરો 178. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.